નમસ્તે, હું છું દિલીપ પટેલ. સત્તાને સવાલમાં આજે પાંચમા મણકામાં રાફેલ કૌભાંડને સરકારનો કઈ રીતે ગેરઉપયોગ કરવામાં આવ્યો, વહીવટી તંત્રનો કઈ રીતે ગેરઉપયોગ કરવામાં આવ્યો, સરકારે કઈ રીતે અહેવાલો દબાવી રાખ્યા, એની આખી આજે એના અનેક સવાલો કેન્દ્ર સરકાર સામે છે. સરકારે અહેવાલો દબાવ્યા, ચુકાદા ફેરવ્યા, તપાસ ન કરી અને મનપસંદ અધિકારીઓને કઈ રીતે નિયુક્ત કર્યા, એના અનેક સવાલો આસપાસ આજે ગુમરાઈ રહ્યા છે. એ સવાલો જે છે લોકોના મનના સવાલો છે, લોકો સોશિયલ મીડિયા ઉપર જે સવાલો પૂછી રહ્યા છે, એના વાત આજે રાફેલ કૌભાંડમાં કરવાની છે. રાફેલ વિમાન ખરીદી કૌભાંડ કે જે 60,000 કરોડ રૂપિયાના ખર્ચે રાફેલ વિમાનો ખરીદ કરવામાં આવ્યા હતા. 36 વિમાનો, ખરેખર તો 126 વિમાનો ખરીદવાના હતા અગાઉ જે નક્કી કરવામાં આવ્યું હતું એ પ્રમાણે, પરંતુ એકાએક કરાર રદ કરી દેવાયો અને પછી ઘણી બધી ઘટનાઓ બની. એ ઘટનાઓમાં તો દેશ સમક્ષ આવી જ ગઈ છે. પરંતુ આ રાફેલ કૌભાંડ કરતાં પહેલાં 5 બાબતો વહીવટી તંત્રમાં જોવા મળે છે. એ વહીવટી તંત્રમાં શું થયું હતું એની આખી એક વાત કરવી છે. રાફેલ વિમાનો દેશની સુરક્ષા માટે અત્યંત જરૂરી છે. રાફેલ વિમાનો અત્યંત જરૂરી છે, પણ તેની ખરીદીની પ્રક્રિયા સામે આજ સુધી અનેક સવાલો ઊભા થયા છે અને હજુ ભવિષ્યમાં પણ થવાના છે. એનો જવાબ તો સરકારે આપવો પડશે, નરેન્દ્ર મોદીએ આપવો પડશે, ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ આપવો પડશે, રક્ષા મંત્રીએ આપવો પડશે આનો, અને CBIએ પણ એનો જવાબ આપવો પડશે. આ માટે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જવાબદાર ઠેરવી શકાય એવી ઘણી બધી બાબતો જોવા મળી રહી છે. વિદેશ સચિવને પણ સોદાની જાણ ન હતી. આ બાબતમાં વિદેશ સચિવને પણ જાણ નથી. આપણે જોઈએ છીએ રક્ષામંત્રી, વિદેશ સચિવને પણ જાણ નથી. વિદેશ મંત્રાલય સૌથી વરિષ્ઠ રાજદૂત તત્કાલીન વિદેશ સચિવ S જયશંકરને પણ સ્પષ્ટપણે હતું કહેવામાં આવ્યું હતું કે રાફેલ સોદો તકનીકી રીતે ખૂબ જ જટિલ હતો અને ભારતના સંરક્ષણ મંત્રાલય અને ફ્રાન્સના ડેસોલ્ટ એવિએશન વચ્ચે વાટાઘાટો ચાલુ રહી હતી. તેમણે તે પણ કહ્યું હતું કે તે દિવસે રાષ્ટ્રીય નેતાઓની બેઠક સરકારના 2 વડા સામાન્ય રીતે આવા સોદા પર ચર્ચાઓમાં સામેલ થતા નથી. એમણે આ વાત 8 એપ્રિલ 2015ના રોજ કરી હતી, પરંતુ નરેન્દ્ર મોદીએ ફ્રાન્સ છોડ્યા તે પહેલાં એમણે આ વાત કરી હતી. તો સવાલ એ છે કે શું વિદેશ સચિવને પણ કોઈ ખ્યાલ નહોતો કે આવો કોઈ સોદો થઈ રહ્યો છે? તેની જાણ 48 કલાક પહેલાં પણ ખબર નથી. નવો કરાર જે કર્યો છે એમાં આખી જે વાત છે એની સામેની આખી વાત આવીને ઊભી રહી છે. એટલા માટે એની નરેન્દ્ર મોદીની સામે સવાલો ઊભા કરી રહ્યા છે પવન ખેરા, કે જે કોંગ્રેસના પ્રવક્તા છે. એમણે એવું કહ્યું હતું કે મોદીએ ભારત સાથે ખેલવાડ કર્યો છે. શું કહી રહ્યા છે એ સાંભળીએ. जुलाई 2015 में इंटर गवर्नमेंटल एग्रीमेंट अंतर सरकारी समझौते में रक्षा मंत्रालय के जोर देने के बावजूद सितंबर 2016 में प्रधानमंत्री नरेंद्र मोदी द्वारा यह खंड हटाने की मंजूरी दी गई. यह सब आधिकारिक रिकॉर्ड का मामला है, सब कुछ सबके सामने है. कोई चीज ऐसी नहीं है जो बिना कागजों के हम बोल रहे हैं. नरेंद्र मोदी जी ने रक्षा मंत्रालय की अनुशंसा के बावजूद ये इंटेग्रिटी क्लॉज खुद हस्तक्षेप करके हटाया. क्या यही कारण है कि CBI और ED ने 11 अक्टूबर 2018 से आज तक राफेल सौदे में भ्रष्टाचार की जांच से कन्नी काटी, आज तक इनकार करते रहे. आज जो स्थिति है देश की, हमारी सीमाएं असुरक्षित हैं, पाकिस्तान और चीन की एक धुरी बन रही है जो हमारी राष्ट्रीय सुरक्षा के लिए बहुत बड़ा खतरा है. LAC के पार बुनियादी ढांचे का निर्माण, नई हवाई पट्टियों का निर्माण, मिसाइल आदि जो चीन कर रहा है, वो एक गंभीर चिंता का विषय है. इस संदर्भ में हम प्रधानमंत्री जी से यह भी जानना चाहते हैं कि उन्होंने भारतीय वायुसेना से परामर्श किए बिना लड़ाकू विमानों की संख्या 126 से घटाकर 36 कैसे व क्यों की. भारत के हितों से, भारत की सुरक्षा के साथ जानबूझकर खिलवाड़ करने का आरोप हम नरेंद्र मोदी पर लगाते हैं. उन्होंने भारत में प्रौद्योगिकी हस्तांतरण, ट्रांसफर ऑफ टेक्नोलॉजी, जो HAL द्वारा राफेल का निर्माण होना था, उससे इनकार क्यों किया? क्यों भारत के हितों से खिलवाड़ किया? भारत के
बेरोजगार नौजवानों के हितों से खिलवाड़ किया। भ्रष्टाचार विरोधी खंड को नरेंद्र मोदी ने स्वयं हस्तक्षेप करके क्यों निरस्त किया, जो कि रक्षा खरीद प्रक्रिया के अनुसार किसी भी निविदा के लिए बहुत ज्यादा आवश्यक है। राफेल घोटाले में अपनी स्वयं की भूमिका की जांच के आदेश न देकर उन्होंने सुषेण गुप्ता की पूरी सहायता की, यह हमारा तथ्यों के साथ आरोप है। પવન ખેર સીધો આક્ષેપ કરે છે કે આ જે રક્ષા ગોટાળો થયો છે એમાં વડાપ્રધાન સીધા ઇન્વોલ્વ થયા હતા। આ અત્યંત ગંભીર પ્રકારનો આરોપ છે એમના, કારણ કે અનિલ અંબાણી અને મોદી વચ્ચે આની અંગેની મુલાકાત પણ થઈ ગઈ છે। 3 માર્ચ 2015ના રોજ આ સોદાના લગભગ 1 મહિના પહેલાં અનિલ અંબાણીએ હિન્દુ અખબારમાં એક લેખ લખ્યો હતો। 1 મહિના પહેલાં તેઓ વડાપ્રધાન મોદીને મળ્યા હતા, લશ્કરના સાધનો માટે તેની મેક ઇન ઇન્ડિયાની પ્રશંસા કરી હતી। એક પખવાડિયા પછી તેમણે રિલાયન્સ ડિફેન્સ લિમિટેડ નામની એક નવી કંપની બનાવી હતી। ફ્રાન્સમાં રાફેલ સોદા અંગે મોદીની ઘોષણા પછી એક પખવાડિયામાં બીજી નવી કંપની રિલાયન્સ એરોસ્ટ્રક્ચર લિમિટેડ અને રિલાયન્સ ડિફેન્સની પેટા કંપની જે તરીકે સ્થપાઈ હતી। તેની સાથે કંપની ડેસોલ્ટે સંયુક્ત સાહસમાં 30,000 કરોડના કુલ ઓફસેટ મૂલ્યના 70% તેની ઓફસેટ જવાબદારી પૂરી કરવા આ કંપની બનાવવામાં આવી હતી। રિલાયન્સ એરોસ્પેસ લિમિટેડ ફેક્ટરીનું મકાન ઝડપથી બની શકે તે માટે એક એરપોર્ટ નજીકની જમીન ધરાવે છે એવી દલીલ કરીને અનિલ અંબાણીની કંપનીને ઓફસેટ કોન્ટ્રાક્ટ આપવાનું ડેસોલ્ટ તેના નિર્ણયમાં બચાવ કરી રહ્યું છે। સત્ય એ છે કે સંયુક્ત સાહસની રચના થયા પછી જમીન ફાળવવામાં આવી હતી, કંપનીનું કોઈ અસ્તિત્વ જ નહોતું। 23 માર્ચ 2018ના ડેસોલ્ટના અખબારી નિવેદનમાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું હતું કે એપ્રિલ 2015માં સંયુક્ત સાહસ કંપનીનું નિર્માણ થયું હતું। હોલેન્ડના દાવાથી એવું સ્પષ્ટ છે કે ઓફસેટ સાથીઓને પસંદ કરવા માટે બીજો કોઈ વિકલ્પ નહોતો। સીબીઆઈની તપાસ અંગે પરવ ખેર શું કહે છે એ અંગે પણ આપણે ફરી એકવાર સાંભળીએ એમને। कांग्रेस और यूपीए की सरकार ने अंतर्राष्ट्रीय टेंडर के जरिए, जब वो टेंडर खुला, L1 आया, 526 करोड़ रुपए प्रति लड़ाकू विमान उसमें कीमत आई। बातचीत शुरू हुई, नेगोशिएशंस होती हैं, इतनी बड़ी रक्षा सौदे में ऐसा नहीं होता कि एक रात में हो जाता है। मोदी सरकार ने क्या किया, हम तो 2014 में हार गए। मोदी सरकार ने वही राफेल लड़ाकू विमान बिना किसी टेंडर के 1670 करोड़ में खरीदा। 526 करोड़ में हमने सौदा किया, 1600 और हमने टेंडर के माध्यम से किया। 1670 करोड़ में बिना टेंडर के 36 विमान नरेंद्र मोदी जी ने लिए। ये रट गया हमको, आपको भी रट गया होगा, देश को भी अब रट गया है। રાફેલ કૌભાંડ અંગેની સ્પષ્ટપણે ખેરા વાત કરી રહ્યા છે કે ટેન્ડર વગર આ 60,000 કરોડ રૂપિયાના વિમાનો ખરીદી લેવાયા, કોઈ પણ જાતનું ટેન્ડર કર્યા વગર। પરંતુ કોંગ્રેસ સરકારે, મનમોહન સિંહની સરકારે એના ટેન્ડરો ઇસ્યુ કર્યા હતા અને ટેન્ડરમાં જે જાહેર ટેન્ડરમાં જે ભાવો આવેલા હતા એ પ્રમાણે નક્કી થઈ હતી ખરીદી કરવાની 126 વિમાનો। રાફેલ કૌભાંડની સીબીઆઈમાં આ અંગેની ફરિયાદ પણ થઈ હતી। 4 ઓક્ટોબર 2018ના રોજ ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન યશવંત સિન્હા કે જે ભારતીય જનતા પાર્ટીના હતા, અરુણ શૌરી એ પણ ભારતીય જનતા પાર્ટીના હતા, એમના વકીલ પ્રશાંત ભૂષણ કે જે જાહેર હિતના કેસો લડવા માટે જાણીતા છે, પ્રશાંત ભૂષણ સાથે મળીને રાફેલ સોદા અંગેની વિગતવાર ફરિયાદ નોંધાવી હતી સીબીઆઈ સમક્ષ। તેની તપાસ ભારતની અગ્રણી પોલીસ તપાસ એજન્સી જે કહેવામાં આવે છે સીબીઆઈને તાત્કાલિક નિયામક આલોક વર્માને સોંપવામાં આવી હતી આ તપાસ। ફરિયાદ કરનારાઓએ વડાપ્રધાન મોદી અને ભૂતપૂર્વ સંરક્ષણ પ્રધાન પારેકર સહિત રાફેલના સોદામાં સામેલ લોકો સામે પ્રથમ માહિતી અહેવાલ એફઆઈઆર નોંધવા માટેની માગણી કરી હતી। આલોક વર્મા પણ એમાંના એક હતા। સીબીઆઈએ તપાસ શરૂ કરતા જ અધિકારીની બદલી કરી દેવામાં આવી હતી। આલોક વર્મા ત્યારે સીબીઆઈમાં હતા જ્યારે ફરિયાદ થઈ ત્યારે એવી અટકળો છે કે આલોક વર્મા પ્રાથમિક પૂછપરછ શરૂ કરવા માટે તૈયારી કરી રહ્યા હતા, જ્યારે તેમણે અચાનક એ પદ ઉપરથી રાતના
3 વાગે હટાવી દેવામાં આવ્યા હતા. સીબીઆઈમાં બીજા નંબરના સ્થાને રહેલા રાકેશ અસ્થાનાને આ સ્થળે મૂકી દેવામાં આવ્યા હતા. એને જવાબદારી સોંપી દેવામાં આવી હતી, જે બીજા નંબર ઉપર હતા. રાકેશ પોતે પણ નરેન્દ્ર મોદીના ખાસ વિશ્વાસુ રહ્યા હતા, કારણ કે ગુજરાતના મુખ્યપ્રધાન હતા નરેન્દ્ર મોદી, ત્યારે રાકેશ અસ્થાના ગુજરાતમાં પણ આઈપીએસ ઓફિસર તરીકે ફરજ બજાવતા હતા. ત્યારથી બંને વચ્ચેના સારા સંબંધો હતા અને રાકેશ વર્મા દ્વારા આરોપો મૂકવામાં આવ્યા હતા. અસ્થાના અને વર્માએ એકબીજા પર લાંચના આરોપો મૂક્યા હતા. એકબીજા સામે ભ્રષ્ટાચારને પ્રોત્સાહન આપવાની ફરિયાદ પણ એકબીજાએ સામસામે કરી હતી. આક્ષેપો જાહેર રીતે ચર્ચામાં આવ્યા હતા. સીબીઆઈના આજે 2 વડાઓ, 1 નંબરના અને 2 નંબરના વડાઓ વચ્ચેની લડાઈ જાહેરમાં આવી હતી. દેશના ઇતિહાસમાં પહેલી વખત આ ઉતરી રહ્યું હતું. પહેલી વખત 2 વરિષ્ઠ અધિકારીઓ જે ભારતની અગ્રણી ભ્રષ્ટાચાર વિરોધી સંસ્થામાં સામસામે ભ્રષ્ટાચારના આરોપો કરી રહ્યા હતા. મધરાત થતાં જ વર્માને તુરંત પદ પરથી હટાવી દેવામાં આવ્યા. શા માટે હટાવી દેવામાં આવ્યા? અસ્થાના સાથેના વિવાદમાં કારણે પછી રાફેલ કૌભાંડ સાથે તેની પાસે કંઈક કરવાનું હતું. તેથી મધ્યરાત્રિમાં જે બળવો કરનાર હતા, મધ્યરાત્રિના વર્માને અચાનક તેની સ્થિતિથી દૂર કરવામાં આવ્યા હતા. શા માટે અસ્થાનાને તેના વિવાદના કારણે કે પછી રાફેલ કૌભાંડના કારણે દૂર કરવામાં આવ્યા હતા? એનો ઉત્તર તો કોઈ આજે આજ સુધી કોઈ જ નથી આપી શક્યું. આ અત્યંત ગંભીર બાબત હતી. એ ઉપરાંત બીજી એક ગંભીર બાબત એ હતી કે અજીત ડોવેલ, કે જે રાજ્ય સરકારના સંરક્ષણ સલાહકાર છે, એમની સામેના પણ કેટલાક સવાલો અત્યારે ઊભા થયા હતા. કારણ કે લીક થયેલા સરકારી દસ્તાવેજ પરથી ખ્યાલ આવે છે કે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોવેલને કોન્ટ્રાક્ટ નેવિગેશન સમિતિના કામમાં હસ્તક્ષેપ કર્યો હતો. નિયમો અને ભાવની શરતો બદલી નાખવામાં આવી હતી. કહો કે લગભગ આખી બાબત સળગીને ખાખ થઈ ગઈ હતી. કેન્દ્રના કાયદા અને ન્યાય મંત્રાલય દ્વારા આ અંગે વાંધો ઉઠાવવામાં આવ્યો હતો. આરોપ મૂકવામાં આવ્યો હતો કે ભારતના હિતની સાથે સમાધાન કરવામાં આવ્યું છે, ફ્રેન્ચ કંપનીની તરફેણ કરવામાં આવી છે. શા માટે આવું બધું થયું હતું? એ અત્યંત ગંભીર બાબત પણ મૂકવામાં આવી છે. વિમાન મળે તે પહેલાં રકમ ચૂકવવાની તૈયારી કરી દેવામાં આવી હતી. ઉદાહરણ તરીકે મોદી સરકાર બેંક બાંહેધરીઓ આપ્યા વિના એરક્રાફ્ટની વાસ્તવિક ડિલિવરી પહેલાં 60% કિંમત અગાઉથી જ ચૂકવવા તૈયાર થઈ ગઈ હતી. અને ભારત સરકારે કાયદા પ્રધાન દ્વારા સૂચવવામાં આવેલા સાર્વભૌમ ગેરંટીને બદલે ફ્રેન્ચ વડાપ્રધાન દ્વારા કરેલા કરાર દ્વારા સ્વીકારવાની પણ સંમતિ કાયદા મંત્રાલયે દર્શાવી હતી. શરતો બદલવા કાયદા મંત્રાલય પર દબાણ કરવામાં આવ્યું હોવાનો પણ આરોપ છે. બીજી હકીકત એ છે કે ડીપીપીમાં દર્શાવેલી પ્રક્રિયાથી વિરુદ્ધ જઈને મોદી સરકાર નવી દિલ્હીની જગ્યાએ જીનીવામાં મધ્યસ્થી માટે બેઠક બોલાવવા માટે સંમત થઈ હતી. આ અત્યંત ગંભીર અને બાબત છે ને ગંભીર આરોપ પણ મૂકવામાં આવી રહ્યો છે. કારણ કે હવાઈ દળનો આ માટે સખ્ત વિરોધ પણ હતો. આ વિષય પર કુશળતા ધરાવતા CNCના 3 વરિષ્ઠ સભ્યો કે જે 36 રાફેલ એરક્રાફ્ટ માટે 5.2 બિલિયન યુરોમાં સોદા કરવા અથવા તો બેન્ચમાર્ક ભાવ જે નક્કી કરાયો હતો એમાં કુલ કિંમત દર્શાવી હતી. સમિતિના આ અન્ય 4 સભ્યોના ડેપ્યુટી ચીફ ઓફ એર સ્ટાફનો સમાવેશ થતો હતો. તેમણે તે સ્તર પર મૂલ્યના ફિક્સિંગનો વિરોધ કર્યો હતો. એવી દલીલ કરી હતી કે તે ખૂબ ઓછી કિંમત છે. પછી ફાઇલ રક્ષા અધિગ્રહણ પરિષદ DAC તરીકે ઓળખવામાં આવે છે, તેને મોકલવામાં આવી હતી. તેની અધ્યક્ષતા કેન્દ્રીય સંરક્ષણ પ્રધાન દ્વારા કરવામાં આવે છે. કેન્દ્ર સંરક્ષણ પ્રધાને નિષ્ણાંતોની સલાહ પર આધારિત નિર્ણય કરવાનો હતો. આખી બાબત હતી એની. આ આખી બાબત જે રજૂ કરવામાં આવી હતી એ અત્યંત ગંભીર બાબત માનવામાં આવે છે. કેબિનેટ સમિતિને ભાવ વધારી દીધા હતા. એકાએક લશ્કરી શસ્ત્ર સરંજામ ખરીદી સમિતિએ નિર્ણય લીધો ન હતો. સંરક્ષણ પ્રધાન પાર્રીકરે આ ફાઇલને પ્રધાનમંત્રીની આગેવાની હેઠળની કેબિનેટ કમિટી ઓન સિક્યુરિટીને મોકલી હતી. આખી ફાઇલ ત્યાં મોકલી દીધી. જે પેનલમાં અન્ય સભ્યો નાણાં પ્રધાન, સંરક્ષણ પ્રધાન, વિદેશ મંત્રી, ગૃહમંત્રી છે એમાં મોકલી દેવામાં આવી હતી. આ બધા જ રાજકારણીઓ હતા. સંરક્ષણના સાધનોની હસ્તાંતરણ અંગેની એ નિષ્ણાંતો નથી. સાધનો કેવા છે, સારા છે, શું છે એ અંગે નિર્ણયો લઈ શકે એટલે ક્ષમતા તો નથી. પરંતુ કેબિનેટ કમિટી ઓન સિક્યુરિટી એ સોદાના ભાવમાં 5.2 બિલિયન યુરોથી વધારીને 8.2 બિલિયન યુરો કર્યો હતો.
તેમની સંમતિ પણ આમાં લેવામાં આવી હતી અને મનપસંદ અધિકારીઓને આ રીતે પણ બદલવામાં આવ્યા હતા. એક જ કુટુંબના મનપસંદ અધિકારીઓ પસંદ કર્યા હતા. વધારાના રક્ષા લેખા મંત્રાલય નિયંત્રક અને CGDAની નિમણૂક કરવામાં આવી હતી. અધિકારીઓની પસંદગીનો વિવાદ ત્યારે પણ થયો હતો. પ્રતિ પ્રશાંત અને પત્ની માલુકિયા રાકુલ પસંદ કરાયા હતા. માધુલિકાના ભાઈ શાંતનુ નૌકાદળના નિવૃત્ત અધિકારી હતા. આટલા બધા અધિકારીઓને એક જ કુટુંબના ત્રણ અધિકારીઓને શા માટે એમાં મૂકવામાં આવ્યા હતા? આ એક સૌથી મોટો સવાલ એમાં છે. લશ્કર અને રિલાયન્સના સંબંધો અંગે પણ શું થયું હતું એ પણ એક એની આ બાબત આની આસપાસ જે નિયુક્તિ થઈ હતી એની આસપાસના ઘણી બધી બાબતો પણ જોડાયેલી છે. કારણ કે શાંતનુએ રાજીનામું કેમ આપ્યું સૌથી મોટો સવાલ હતો આમની સામે. આ નિયુક્તિ જે થઈ એમાં લશ્કરની ખરીદી પ્રક્રિયા મુજબ એકવાર વિદેશ વિક્રેતા ભારતીય ભાગીદારી સાથે ઓફસેટ કરાર પર સહી કરે તે તો દરેક 6 મહિનામાં એક અહેવાલનું CGDA દ્વારા ઓડિટ કરવામાં આવે છે. તે પછી ઓફસેટ ઉત્પાદન માટે ક્રેડિટ આપવામાં આવે છે. આ બનાવમાં સુકુળ દંપતીએ સપ્ટેમ્બર 2018 સુધી સંરક્ષણ મંત્રાલયમાં સંબંધિત અધિકારીઓને હિતોના ટકરાવની શક્યતાઓની જાણ પણ કરી ન હતી. તે મહિને શાંતનુ સુકુલે જાહેર કર્યું કે તેણે અનિલ અંબાણી ગ્રુપ કંપનીમાંની સેવાઓમાંથી રાજીનામું આપ્યું હતું. ત્યારબાદ સરકારે પતિ અને પત્ની બંનેને પ્રશાંત નરે સુકુલ અને મધુલિકા સુકુલને અન્ય વિભાગોમાં ટ્રાન્સફર કરી અને દાવો કર્યો હતો કે આ નિયમિત બદલી છે. રાફેલ સોદામાં તેની ભૂમિકા નિશ્ચિત કરવા માટે ઊંડી તપાસ ખરેખર થવી જોઈએ. કેમ નથી કરવામાં આવતી? આ અત્યંત ગંભીર બાબત માનવામાં આવી રહી છે. કારણ કે રિલાયન્સ અને શાંતનુ સુકુલના કેવા સંબંધો હતા એ બાબતો સામે આવી રહી હતી અને એટલા માટે આની તપાસ થવી છે. કારણ કે લશ્કર અને અંબાણીની કંપનીની બાબતો હતી એની સામે રિલાયન્સમાં જોડાવા નૌકાદળ છોડી દીધું હતું. પ્રશાંતના ભાઈ શાંતનું અંબાણીની કંપનીમાં જોડાણ હતું. રિલાયન્સ નેવલ એન્ડ એન્જિનિયરિંગમાં શાંતનુ હતા. મધુલિકાને સંરક્ષણ નાણાં વિભાગમાં સલાહકાર મુકાયા હતા. સંરક્ષણ સોદામાં રક્ષા મંત્રાલયની મંજૂરી લેવી જરૂરી હતી. આ બધા જ મૂકવામાં આવ્યા હતા. રક્ષા મંત્રાલયમાં રક્ષા સલાહકારની મંજૂરી જરૂરી હતી. એટલા માટે આ બધી જ બાબતો આગળ આવી હતી એની સામેની. આ અંગે ઘણી બધી બાબતો સામે આવી હતી અને સુપ્રીમ કોર્ટે પણ આ બાબતમાં કેટલીક તપાસ કરી હતી. ખાસ કરીને CAGના અહેવાલના સંદર્ભમાં એમણે તપાસ કરી હતી. CAGનો અહેવાલ શું હતો અને CAGની શું પ્રક્રિયા હોય છે એ આપણે પહેલાં સાંભળીએ એનો અહેવાલ. CAGનો અસામાન્ય અને અપૂર્ણ અહેવાલ આપવામાં આવ્યો હતો. કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ દ્વારા અહેવાલ અધૂરો કેમ અપાયો તે શોધ હજુ અધૂરી છે. 13મી ફેબ્રુઆરીના રોજ લોકસભાના છેલ્લા દિવસે રાફેલ સોદા અંગેનો કેગ અહેવાલ સંસદમાં રજૂ કરવામાં આવ્યો હતો, જેની લાંબા સમયથી રાહ જોવામાં આવતી હતી. રાફેલે સોદાની તપાસ કરનાર કેગના અહેવાલમાં સંરક્ષણ મંત્રાલયના ₹95,000 કરોડનો સમાવેશ થતો હતો, જેની કિંમત ઘટાડીને ₹60,000 કરોડ કરવામાં આવી હોવાનું જણાવવામાં આવ્યું હતું. રાફેલ સોદાના મૂલ્યને માત્ર ત્યારે જ સુધારવામાં આવ્યું હતું જ્યારે કેગના અહેવાલમાં અન્ય તમામ કોન્ટ્રાક્ટ વેલ્યુનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. તે ગણતરી કરવી સરળ હતી. સોદાની વ્યવસાયિક વિગતો રાષ્ટ્રીય સુરક્ષાના રક્ષણ માટે જાહેર કરવામાં આવી નહોતી. કેગ અહેવાલ 141 પાના છે, જેમાં રાફેલના 32 પાના છે, જેમાંના 17 પાના રદ કરવામાં આવેલ અગાઉના સોદાની વિગતો સમજાવે છે. તો વર્ષ 2000થી ત્યારબાદની પ્રક્રિયાને ખરીદવા માટેના વિચારને સમજાવે છે. અહેવાલના વિગતવાર વિશ્લેષણથી જવાબ આપવા કરતાં સોદા વિશે વધુ પ્રશ્નો ઊભા થાય છે. સરકારે સુપ્રીમ કોર્ટને જણાવ્યું કે મોદીએ તેના નિર્ણયની જાહેરાત કરતા પહેલા તમામ સંબંધિત કાર્યવાહીને અનુસરી હતી. જો કે CAGનો અહેવાલ કઈ પ્રક્રિયાને અનુસરતી હતી તેના પર મૌન સેવે છે. સરકારે કોર્ટને કહ્યું
કે તેણે રાફેલ ખરીદવાનું નક્કી કર્યું છે, કારણ કે તે L1 નીચા બીડમાં સૌથી નીચો અને શ્રેષ્ઠ બોલી હતી. પરંતુ કેગના અહેવાલમાં તે અંગે જણાવેલું છે કે આવો કોઈ કેસ છે જ નહીં. કેગના અહેવાલમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે રાફેલ સોદો આગામી શ્રેષ્ઠ પ્રતિસ્પર્ધામાં ઓફર કરાતા 2.86% સસ્તી છે. સરકારી પ્રધાનો દ્વારા અગાઉ દાવો કરવામાં પણ આવ્યો હતો, તેના કરતાં આ પ્રમાણ નોંધપાત્ર પ્રમાણમાં ઓછો છે. કહેવાતી બચતનો દાવો 9%થી 20%ની વચ્ચે હતો, જ્યારે CAAG પ્રતિસ્પર્ધી યુરોફાઇટર ટાઇફૂન દ્વારા રજૂ કરાયેલી ઓફરને ધ્યાનમાં પણ લીધી નહોતી, જે કિંમત સરખામણી માટે ડેસોલટ કરતાં 20% સસ્તી હોવાનું કહેવાય છે. કેગે બેંક ગેરંટી અને સાર્વભૌમ ગેરંટીની ગણતરી ધ્યાનમાં પણ લીધી ન હતી. કેગના અહેવાલમાં જણાવ્યું છે કે અપેક્ષિત ડિલિવરી શેડ્યુલ્સમાં કોઈ તફાવત નથી. સૌથી મહત્વની વાત તો એ છે કે કેગે સોદાના સૌથી વિવાદાસ્પદ પાસાનું મૂલ્યાંકન કર્યું નહોતું, એટલે કે અનિલ અંબાણી જૂથને ડેસોલેટ એવિએશન દ્વારા આપવામાં આવેલા ઓફસેટ કરાર. આ સોદાના આ પાસાની પછીથી તપાસ પણ કરવામાં આવશે. આમ કેગનો અહેવાલ ઘણી વિગતો છુપાવી રહ્યો છે. ડિસેમ્બરના રોજ મુખ્ય ન્યાયમૂર્તિ રંજન ગોગોઈની અધ્યક્ષતા હેઠળની સર્વોચ્ચ અદાલતની પીઠે રાફેલ સોદામાં અદાલત દ્વારા દેખરેખ હેઠળ CBIની તપાસ માટે અરજી જે કરી હતી એ રદ કરી દેવામાં આવી હતી. આંશિક રીતે સરકાર દ્વારા સુપ્રત કરેલા સીલબંધ પરબીડિયામાં સર્વોચ્ચ અદાલતમાં સોંપવામાં આવેલી ખોટી માહિતી પર આધારિત ચુકાદો હતો, જે અરજીઓને ચકાસવાની તક ન મળતી. અદાલતના ચુકાદામાં જણાવાયું હતું કે આ સોદાને લગતી ફાઇલ ભારતના કંટ્રોલર અને ઓડિટર જનરલ CAG પાસે છે અને તપાસવામાં આવી હતી. તેનો અહેવાલ સંસદની જાહેર હિસાબ સમિતિને સુપ્રત કરવામાં આવેલો હતો. તે કેગ અહેવાલની ચકાસણી કરી રહ્યું હોવાનું એમણે જાહેર કર્યું હતું. તો આ CAGનો અહેવાલ શું હતો એ અંગેની અનેક અટકળો પણ થઈ રહી હતી. તો આપણે જોઈએ કે આ અહેવાલ શું હતો CAGનો અને એ અહેવાલ શું કહી રહ્યો છે. 40,000 કરોડના લડાકુ રાફેલ વિમાનોની ખરીદીના ગોટાળા અંગે કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ દ્વારા અહેવાલ આપવામાં આવ્યો હતો, પણ તે અંગે સર્વોચ્ચ અદાલતને ગેરમાર્ગે દોરવામાં આવી હતી. શું છે કેગના અહેવાલની પ્રક્રિયા તે સમજવા જેવું છે. સર્વોચ્ચ અદાલતના ચુકાદાના સમયે કેગ ઓડિટ પૂર્ણ થવાનું બાકી હતું. નક્કી કરેલી પ્રક્રિયા એ છે કે કેગ તેના ઓડિટ પૂર્ણ કર્યા પછી ડ્રાફ્ટ રિપોર્ટ સંબંધિત મંત્રાલયને સોંપે છે. આ કેસમાં સંરક્ષણ મંત્રાલયને તે અહેવાલ આપે છે. મંત્રાલય ડ્રાફ્ટ રિપોર્ટ પર તેની ટિપ્પણી મોકલે છે, જે યોગ્ય લાગે તો કેગ માને છે, જો તે ઈચ્છે તો તેને સમાવિષ્ટ કરે છે. કેગ તેના અહેવાલને અંતિમ સ્વરૂપ આપ્યા પછી તે રાષ્ટ્રપતિને સુપરત કરે છે, જેની ઓફિસમાંથી અહેવાલ સંસદમાં ચર્ચા માટે મોકલવામાં આવે છે. આ તબક્કે કેગનો અહેવાલ જાહેર દસ્તાવેજ બની જાય છે. તે પછી જાહેર હિસાબી સમિતિને આપવામાં આવે છે. સાંસદોની સમિતિ નક્કી કરે છે કે તેમાં વધુ તપાસ કરવી કે નહીં. જાહેર જનતા સમક્ષ રજૂ કરતા પહેલા કેગનો એક અહેવાલ જાહેર હિસાબ સમિતિને આપવામાં આવતો નથી. સરળ રીતે કહીએ તો સુપ્રીમ કોર્ટને સીલબંધ કવરમાં સરકારની ગુપ્ત નોંધ દ્વારા ગેરમાર્ગે દોરવામાં આવી હતી. દેશની સર્વોચ્ચ અદાલતે તે વાત આંખો મીચીને માની લીધી અને અરજી કાઢી પણ નાખી. આ તબક્કે સરકારે સ્પષ્ટપણે ભૂલને કબૂલી અને ચુકાદામાં ચોક્કસ વ્યાકરણની ભૂલો સુધારવા માટે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. તે ભૂલ સુધારો એવો હતો કે CAGનો અહેવાલ તૈયાર થયો ન હતો. કાયદો આંકડાકીય અથવા ટાઇપોગ્રાફી ભૂલો સિવાયના વિવાદાસ્પદ નિર્ણયમાં સુધારાની મંજૂરી આપતું નથી. આ ચુકાદાની અન્ય ગણતરીઓ પર પણ ટીકા કરવામાં આવી હતી. ભૂતપૂર્વ ફ્રેન્ચ રાષ્ટ્રપતિ ફ્રાન્કોઇસ હોલેન્ડની ટિપ્પણી કોર્ટ દ્વારા વ્યક્તિની ધરણા તરીકે વર્ણવવામાં આવી હતી, જેને 2012માં અનિલ અંબાણીના મોટા ભાઈની અધ્યક્ષતા ધરાવતી રિલાયન્સ ગ્રુપ કંપની સાથે ડેલ્સ્ટો એવિએશન અગાઉ કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. તે સરકારની રજૂઆતને પણ ધ્યાનમાં લીધી હતી. દેશની
સર્વોચ્ચ અદાલતમાં જે અરજી કરી હતી એ અરજી કરનારાઓ દેશના વરિષ્ઠ નાગરિકો હતા, દેશના નેતાઓ હતા, પ્રધાન રહી ચૂક્યા હતા, જાણીતા એડવોકેટ હતા. એ નારાજ હતા ચુકાદાથી. સુરક્ષાને પ્રતિકૂળ અસર કઈ રીતે અસર થશે તેની કોઈ ઉત્તર એમાં મળ્યો નહોતો. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને પૂછ્યું પણ નહોતું કે શા માટે કોન્ટ્રાક્ટની નેગોશિએટિંગ સમિતિમાં વિવાદાસ્પદ અધિકારીઓને રજા પર કે બદલી કરી દેવામાં આવી હતી. એનો કોઈ જ ઉત્તર ત્યાં સુધી આજ સુધી પણ નથી આપવામાં આવ્યો. વડાપ્રધાન દ્વારા કરવામાં આવી તે પહેલાં ટૂંક સમયમાં જ બનાવવામાં આવી હતી કંપની. એનું શું થયું, એ શા માટે બનાવવામાં આવી, એ અંગેના પ્રશ્નો આજ સુધી અનુત્તર છે. એના ખરેખર જવાબ આપવા જોઈએ. શા માટે હજુ સુધી એના જવાબ નથી આપવામાં આવ્યો, એ સૌથી મોટો સવાલ છે. સંયુક્ત સંસદીય સમિતિની રચના કરી તપાસ કરવા માટે સરકારે ઇનકાર કરી દીધો હતો. એ શું સૂચવે છે? શા માટે ઇનકાર કરી દીધો? કંઈક છુપાવવા માગે છે સરકાર, એટલા માટે. બોફર્સમાં તો આવી સમિતિ રચવામાં આવી હતી. આ આખી જે ઘટના બને છે એ ઘટનાની આસપાસ ઘણા બધા વર્તુળો છે, ઘણી બધી બાબતો પણ છે. તો એ શું હતી, એની ખેલવાડ, સરકારનો ખિલવાડ શું હતો, એ આખી બાબતો આની સામે આવીને ઊભી રહે છે. કારણ કે સરકારી તંત્રનો ગેરઉપયોગ કરવામાં આવ્યો હતો. સરકારના જે અધિકારીઓને, જે અનુકૂળ અધિકારીઓ હતા કે જે નાણાકીય મંજૂરીઓ આપી શકે આર્મીમાં, લશ્કરમાં, એને નિયુક્ત કરવામાં આવ્યા હતા. અને એમાં કેટલાક અધિકારીઓ એવા હતા કે જે રિલાયન્સ સાથે જોડાયેલા હતા. નેવીમાંથી રાજીનામું આપીને રિલાયન્સના અનિલ અંબાણીની જે રિલાયન્સ છે એની સાથે એક એડવાઇઝર તરીકે જોડાયા હતા. આ આખી ઘટનાઓ જે છે સામે આવેલી, એ ઘટનાઓ ઘણી બધી શંકાસ્પદ છે. એટલા માટે નરેન્દ્ર મોદીએ આમાંથી સ્વચ્છ થઈને બહાર આવવું જોઈએ. જો સ્વચ્છ થઈને બહાર આવવું હોય તો સંસદીય સમિતિની રચના કરવી જોઈએ તપાસ માટેની. જે રીતે બોફર્સમાં સમિતિની રચના કરવામાં આવી હતી એ જ રીતે સમિતિની રચના કરવામાં આવે અને કેટલાક જે પ્રશ્નો અનુત્તર છે એ પ્રશ્નોનો જવાબ જાહેર જનતાને આપવો જોઈએ. અત્યારની સરકારે, સરકારના જવાબદાર અધિકારીઓએ, જવાબદાર પ્રધાનોએ અને જવાબદાર વડાપ્રધાને પણ આના જવાબો આપવા જોઈએ. કારણ કે લોકશાહીમાં જે પ્રશ્નો ઊભા થતા હોય છે એ પ્રશ્નોનો જવાબ મળવો જરૂરી છે. જો એ પ્રશ્નનો જવાબ ન મળે તો લોકોના મનમાં અનેક શંકા, કુશંકા અને ગૂંચવડા ઊભા થતા હોય છે. એટલા માટે સત્તાની સમક્ષ આ બધા સવાલો ઊભા થયા છે. સત્તાધીશોએ એના જવાબો આપવા જોઈએ. નમસ્તે.